સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલ શ્રી હંસ મુક્તિ વિદ્યાભવન દ્વારા વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલી શ્રી હંસ મુક્તિ વિદ્યાભવન દ્વારા વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય રીચાબેન ઠક્કર તથા શાળાના ટ્રસ્ટી તેજસભાઈ ઠક્કર, વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા નાટકની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી। તેમજ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને ટ્રસ્ટી દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। તો શાળા પરિવાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ સરસ, સુંદર અને સરાહનીય હતું। મારું નામ તેજસ સુરેશભાઈ ઠક્કર છે। નવજાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટમાં અને હંસમુક્તિ વિદ્યાભવનમાં હું છેલ્લા 12 વર્ષથી એક એક્ટિવ આચાર્ય તરીકે હતો અને આ વર્ષે હું એક મેનેજમેન્ટ લોબીમાં છું। આજે કઈ પ્રકારનો કાર્યક્રમ કઈ જગ્યાએ આયોજન કરાયું? રીચાબેનના સાનિધ્યની અંદર, એમના ગાઈડન્સની અંદર હંસમુક્તિ વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થીઓએ વાર્ષિક ઉત્સવનું આયોજન કરેલું છે, જેમાં અંદાજિત 25 કૃતિઓ છે અને અંદાજિત 450 બાળકોએ તેમાં ભાગ લીધેલો છે। કેટલા દિવસની તૈયારી હતી અને કેટલા વર્ષોથી શાળા દ્વારા પ્રકારે આયોજન કરવામાં આવ્યું? દર વર્ષે વિદ્યાર્થીઓના સર્વાંગીક વિકાસ માટે આ વસ્તુ અમે કરતા હોઈએ છીએ, પરંતુ આ વર્ષે 1 મહિનાથી વિદ્યાર્થીઓ વર્ષ 2024-25માં પોતાના પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને પોતામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે શિક્ષકોના સાનિધ્યમાં આગળ વધી રહ્યા હતા। કોણ કોણ મહેમાનો ઉપસ્થિત હતા અને કેટલા શાળાના વાલીઓ ઉપસ્થિત રહ્યા છે? અંદાજિત 1500 જેટલા વાલીઓ ઉપસ્થિત છે અને અમારી શાળાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી રાજેશભાઈ, વિજયભાઈ અને પ્રમુખ વિદ્યાલયના ટ્રસ્ટીઓ આવીને અમારું આમંત્રણને માન આપ્યું છે અને કાર્યક્રમને વધુ દીપાયમાન બનાવ્યો છે। કાર્યક્રમ થકી લોકોને શું મેસેજ આપશો? આમ તો શાળા એક હિન્દુ પ્રેરિત છે અમારી, અને તેમાં પણ આજના જે સમયને જોતા વિદ્યાર્થીઓને નશા મુક્તિ તરફ અમે વધારે પ્રેરિત કરી રહ્યા છીએ કે જેના કારણે વિદ્યાર્થીઓ એવી ગેરલતે ચડે નહીં અને એમને કોઈ પણ પ્રકારની ભવિષ્યમાં તકલીફ પડે નહીં।